ખંભાતના તુરખેડા ગામે સારા રોડ રસ્તાના અભાવે વધુ એક સગર્ભા મહિલાનું મોત નીપજ્યું. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના ખંભાત તાલુકાના તુરખેડા ગામ નજીકના વિસ્તારમાં સારા રોડ રસ્તાના અભાવે એક સગર્ભા મહિલાએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. ગુજરાતનો સરહદી જિલ્લો છોટાઉદેપુર કે જેમાં ખંભાત તાલુકાનું તુરખેડા ગામ નર્મદા નદીના કિનારે અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલું છે. પરંતુ આ ગામમાં લોકો માટે નથી રોડ રસ્તો કે નથી શિક્ષણ, આરોગ્યની સુવિધા. આ ગામના લોકો કુદરતના ભરોસે જીવન જીવવા મજબૂર બન્યા છે. તેવામાં ખંભાત તાલુકાના તુરખેડા વધુ એક સગર્ભા મહિલાનું મોત નીપજ્યું છે. ખૈડી ફળિયાના મણસીબેન રાજુભાઈ નાયકને પ્રસૂતિની પીડા ઉપડતા રસ્તાના અભાવે સાવદા ફળિયા સુધી જોડીમાં ઉચકીને 3 કિલોમીટર ચાલીને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જો કે રસ્તો ખરાબ હોય કે જેથી સાવદા ફળિયા સુધી પહોંચતા સમયનો વ્યય થયો હતો અને સારા રોડ રસ્તાના અભાવે મહિલાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગયા વર્ષે પણ તુરખેડાની એક સગર્ભા મહિલાનું રસ્તામાં જ મોત થયું હતું. ત્યારે હવે રોડ રસ્તાના અભાવે વધુ એક મહિલાને મોત મળ્યું છે. સારા રોડ રસ્તાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ સગર્ભા મહિલાના મોત મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે સગર્ભા મહિલાને ખંભાત દવાખાને લાવવામાં આવી હતી. પ્રથમ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી તરીકે નિદાન થયું હતું. ત્યારે વધુ સારવાર અર્થે મહિલાને વડોદરા લઈ જવામાં આવી હતી.